તો આજે અમે અત્યારે સવારમાં નીકળી ગયા છીએ, 7:31 વાગ્યા છે. તો અમે નીકળ્યા છીએ રાજપરા જવા માટે અને ત્યાંથી નીકળશું બગદાણા. તો વચ્ચે રસ્તામાં આવતા જેટલા પણ સ્થળો હશે એ બધા અમે કવર કરવાના છીએ. અત્યારે અમદાવાદથી નીકળી ગયા છીએ અને જો અહીંયા પહોંચી ગયા છીએ અમે ભાઈલા મોગલમાના મંદિરે. આ છે મોગલ માતાનું મંદિર, તમે જોઈ શકો છો આ રીતનું મંદિર છે અને અહીંનું સત બહુ જ છે. તમે જો અહીંયા કોઈ માનતા માતાજીની રાખો છો તો એ પણ સફળ થાય છે અને ઘણા બધા લોકોની મનની મનોકામનાઓ પૂર્ણ કરેલ છે માતાજીએ. તો આ મંદિરની અવશ્ય એક વખત મુલાકાત લઈ લેવી. જુઓ આ રીતનું છે. સવારનો ટાઈમ છે અને બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે. તમે જોઈ શકો છો વ્યૂ પણ બહુ જ સારો આવે છે અને આ મંદિરમાં એન્ટર થતાની સાથે જ બહુ જ મન પ્રફુલ્લિત થઈ ગઈ છે અને બહુ જ નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. સવારનો કૂણો તડકો જુઓ તમે. તમારા મનની અંદર ઉદ્ભવેલા બધા જ દુઃખો દૂર થઈ જાય છે એક વખત સવારમાં તમે જો આ દર્શન કરો છો. ત્યારબાદ અમે પહોંચી જઈએ છીએ અંબર હોટલ. અત્યારે વાગ્યા છે 8:25. હવે અહીંયા બ્રેક લીધો છે અને અહીંયા અમે નાસ્તો મંગાવી લીધો છે. તમે જોઈ શકો છો આ છે બ્રેડ બટર, પૌવા છે, ઇડલી સાંભાર છે. જો બે મોઢે દાબડવા માંડ્યા સવારમાં. ઘરેથી નાસ્તો કરીને નીકળ્યા છતાંય જોયું ન થાય. અને અમે પાછા નાસ્તો કરીને નીકળી ગયા છીએ. આ મીઠું પકવે છે, જુઓ તમે આ રીતનું મીઠું પકવાય. અમે પાછો એક બ્રેક લીધો છે, બહુ જ ભૂખ લાગી ગઈ હતી. તો હોટલ સિદ્ધિવિનાયકે અમે પાછા ફરીવાર નીકળી ગયા છીએ અને અહીંયા વ્યૂ બહુ સારો હતો, પવનચક્કીઓ અને ઘણું બધું હતું. તો મને થયું કે લાવ રેકોર્ડ કરી લઉં કેમેરામાં. તો આ તમે જોઈ શકો છો પવનચક્કીઓ તમને દેખાતી હશે. જુઓ આ બધી પવનચક્કીઓ છે અને આગળ હજી ઘણી બધી પવનચક્કીઓ છે પણ એ કેમેરામાં કેપ્ચર નથી થતી. જુઓ ફૂલ મોજ પડી ગઈ. જો આ ઝૂમ કરેલો વિડીયો છે. પવનચક્કીઓ તમને જો દેખાતી હોય તો આ રીતની પવનચક્કીઓ છે. જેમ જેમ નજીક આવતા હતા એ રીતના ઝૂમ થોડું હું લેતો ગયો છું. વચ્ચે વાહનો અને ઘણું બધું આવતું હતું અને આ તો મને ખબર જ ના પડી કે આ વસ્તુ શું છે. જો તમને ખબર હોય કે આ શું છે તો કમેન્ટ જરૂરથી કરી દેજો. બહુ જ મોજ આવતી હતી આ રસ્તા ઉપર અને અહીંયા પણ એક વ્યૂ સારો મળ્યો હાઈવે ઉપર. તો આમનો પણ થોડોક વ્યૂ લઈ લીધો છે મેં. હવે અમે પહોંચવા આવ્યા છીએ મંદિરે. આ છે માંગલ કૃપા. મોગલમાનું જ મંદિર છે પણ અહીંયા લખાય છે માંગલ કૃપા, માંગલમા મંદિર. જો આગળ હમણાં બોર્ડ આવશે, હું તમને વચાવું. વ્યૂ બહુ જ મસ્ત છે. કોઈ પણ મંદિરે જઈએ એટલે આપણને ખબર નહીં ઓટોમેટિકલી મનને એકદમ શાંતિ મળી જાય. ખબર નહીં કેમ. તમને ખબર હોય તો કમેન્ટ કરજો. જો છે સામે જો માંગલધામ, મોગલ નહીં પણ અહીંયા માંગલ લખે છે લોકો, ખબર નહીં કેમ. આ છે અમે પહોંચી ગયા છીએ માંગલધામ ભગુડા.
પેલું ભાઈલા હતું, આ ભગુડા છે, જોઈ શકો છો. અહીંનું પણ બહુ જ સત છે. આ છે ધજા, બહુ જ મસ્ત વ્યૂ આવ્યો છે, તમે જોઈ શકો છો. આ છે મંદિરનું એન્ટ્રન્સ. આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ અને મંદિરમાં અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી, છતાં પણ જેટલું કવર કરી શક્યો એટલો મેં વિડીયો ઉતારી લીધો છે. જુઓ, બહુ જ મસ્ત મૂર્તિ ને બધું ગોઠવેલું છે, તમે જોઈ શકો છો. જો આ આગળ પેલી મઢી છે ધૂણી, અહીંયા માતાજીઓની મૂર્તિ રાખેલી છે. જો અહીંયા બધી માનતા, જેણે માનતાઓ કરી હોય અને જેમને સફળ થયા હોય એ લોકોના બાળકના ફોટો ને બધું રાખેલું છે, તમને દેખાતું હશે. ધજાનો ફોટો બહુ મસ્ત આવે છે, વિડીયો જુઓ તમે, મસ્ત લહેરાય છે હવામાં. આ છે માંગલધામ. અમે હવે બહાર નીકળી ગયા છીએ, હવે અમે અહીંથી જઈશું બાપા સીતારામ. આગળનો વિડીયો હું તમને બીજા વિડીયોમાં બતાડીશ. આપણે આ વિડીયોની અહીંયા સમાપ્તિ કરીએ છીએ.